તારા બાપની આરતી થાય છે, રોટલા તો રોજ મળશે, આરતી 24 કલાકે થાય. એ સંધ્યાકાળ તમને મંદિરમાં બોલાવે, દેવતાઓ ઘંટ નગારાની વ્યવસ્થા કરીશ. મુસલમાન ગમે એવો હોય, રેકડી ચલાવતો હોય, પણ માયકનો અવાજ સાંભળે દિવસમાં 5 વાર જાય મંદિરે. તમારી આત્માને પૂછો, તમે મંદિરમાં કેટલા વખત જાઓ છો? ઠીક છે કે આપણા હિન્દુ વિરોધી છે, આપણા ધર્મ વિરોધી હશે, પણ એની સાચું તો કહેવું પડશે. 5 વખત એ મંદિરમાં જાય છે. મંદિરમાં વાતો ન કરાય દર્શન કરતા કરતા. અને આપણે દર્શન કરતા કરતા કહીએ તમારા છોકરાની હગાઈ થઈ ગઈ, પણ તું દર્શન તો કર. મંદિરમાં વાતો ન કરાય, મંદિરમાં દર્શન કરાય. સંતોની પાસે બડાઈ ન કરાય. કૃષ્ણ બોલ્યા છે, અભિમાન છોડી, કપટ છોડીને એના ચરણોમાં બેહાય, પગ ઉપર પગ નાખી ન બેહાય. કઈ કઈ માને કરોડો પ્રણામ. દશરથ મહારાજ ચતુરોની સેના લઈને શિગી ઋષિને લેવા ગયા, ત્યારે કઈ કઈએ કીધું કે આ દેખાવ કરશો તો જેમ જાશો પાછા આવજો. સંતને મળવા જવું હોય સાદાઈથી જવાય, સંત પાસે બડાઈ ન કરાય, સંત પૂછે એનો જ જવાબ અપાય, બકવાસ ન કરાય. કાગમસુંડી બોલ્યા છે, હું સંતોની સાથે બકવાસ કરવા લાગ્યો, સંત મને આશીર્વાદ આપ્યો, કાગડો થઈ જાય. જે બોલ બોલ કરે સંતોની સામે બીજા જન્મમાં કાગડો થાય. આ કાગમસુંડી બોલ્યા. સંતોની સામે મોટાઈ ન કરાય, સંતોની સામે પગ ઉપર પગ કરીને દેખાય નહીં, સંતોની પાસે પોતાના રૂપિયાનો અભિમાન ન કરાય. આપણે તો સંતોની આગળ ભિખારી છીએ. આ સંતો કરી શકે, તમારું મારું કામ નહીં. કરોડપતિનો દીકરો મહેફિલ કરી શકે, લગ્ન કરી શકે, કરોડો રૂપિયા પાપમાં વાપરી શકે, પાર્ટીઓમાં વાપરે, આપમાં નહીં. આમાં તો આવા સંતો વાપરી શકે મારા બાપ. એટલા માટે પૈસા વાળાના પૈસા જાય દારૂમાં, ઘણાના પૈસા જાય પાણામાં, ઘણાના પૈસા જાય આણામાં, અને સાધુના પૈસા જાય ભાણામાં. મારા બાપ, જો સંતો ખવડાવી શકે, તમારું મારું કામ નહીં. ઘનશ્યામદાસ બાપુ ક્યારે રસોડામાં જોવા નથી ગયા? કોણ જમે? એ તો એના સંતોને જમાડે. ઘનશ્યામદાસ બાપુ ધનુષ છે તો કમલદાસ બાપુ બાણ છે. એક એક સંતને ભગવાન ગોળે રાખે. એમના કરોડો ચરણોમાં પ્રણામ. જેને આપણે એવા સંતોના દર્શન કરાવ્યા કે તમે મેં જોયા પણ ઓળખ્યા નહીં. આ ધરતી પર ક્યાં ક્યાંથી સંતો આવ્યા છે, કેટલાય સંતો ગયા દર્શન કરી કરીને, તમને મને દર્શન આપી, પણ આપણે ઓળખી શક્યા નહીં. ભગવાનને ઓળખવો એટલો કઠણ નથી, સંતોને ઓળખા બહુ કઠણ છે. માટે રાજ સૂર્ય યજ્ઞ થયો. કૃષ્ણ ભગવાને કહ્યું હતું, ધર્મરાજ આ તમારો રાજ સૂર્ય યજ્ઞ થઈ જાય, કોઈ ભૂખ્યું નહીં રહે, એટલે એની હાથે ઘંટ નગારા વાગશે. અને તમારે જેની સેવા કરી એની કરજો હગાવાલાની, પણ હું સંતોની સેવા કરીશ. મારા ઈશ્વર, મારા પ્રભુએ જેને તમે રામ કહો એ જ કૃષ્ણ, કૃષ્ણ કહો એ જ વિષ્ણુ, વિષ્ણુ કહો એ જ નારાયણ. ભગવાન એક જ હોય, 10-12 ન હોય. એ જગતનો બાપ કૃષ્ણ સંતોના જૂઠા ઉઠાવ્યા, સંતોની સેવા કરી, એટલે દ્વારકાધીશ થઈને પૂજાય. ન તો કોઈ બાપો એને પૂછત નહીં, પણ એ સંતોના પત્રાવળ ઉઠાવ્યા. દુર્યોધનને કીધું, યુધિષ્ઠિરને કીધું, તમે તમારા હગાવાલાની સેવા કરો, મારે સેવા સંતોની કરવી છે. સંતો આવે એટલે બેસાડે, એના હાથ ધોવે, એના ચરણ ધોવે, જમી લે તો હાથ ધોડાવે, અને પછી પત્રાવળ ઉઠાવે. પોતાની પિતાંબરી બગડે. ધર્મરાજની આંખમાં આંસુ પડે, પ્રભુ આવું ન કરો. એની પૂજા થાય. સંતો જમી લીધા, સભા ભરાણી, અને ત્યારે ભીષ્મને પૂછવામાં આવ્યું કે આ સભામાં કોની પૂજા કરવી જોઈએ? ત્યારે 700 વર્ષનો માણસ, ભીષ્મની 700 વર્ષની ઉંમર હતી. એ ભીષ્મ બોલ્યા કે આ સભાની અંદર એક જ વ્યક્તિ એવો છે જેની પૂજા કરવી, જેને સંતોના જૂઠા ઉઠાવ્યા, જેને સંતોના હેઠા ઉઠાડ્યા, જેને સંતોને જમાડ્યા. એ ભગવાન કૃષ્ણની પૂજા કરો. શિશુપાલથી સહન થયું નહીં, મંડ્યો ગાળો દેવા. ભગવાનની માસીનો દીકરો છે. ભગવાન એની માને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી 108 ગાળો બોલશે ત્યાં સુધી માફ કરીશ. એવી ભયંકર ગાળો બોલવા લાગ્યો. ભરી સભામાં
ભીષ્મને કહેવા લાગ્યો, એ ડોહા, તારી બુદ્ધિ બગડી છે? આ ગોવાળિયાની પૂજા કરવીશ? આ દેશ દેશથી રાજાઓ છે, આમાં કોઈ તને પૂજા કરવામાં નજર ના આવ્યો? આ ગોવાળિયાની પૂજા કરે છે, જેને ગોપીઓના ચિરહરણ કર્યા, જેને માખણ હર્યા, ગાયો ચારી, આ ગોવાળાની પૂજા? જેમ તેમ બોલવા લાગ્યો. ભીષ્મ કળાઈ ગયા, ઘણાય ભગવાનના ભક્તો કળાઈ ગયા, ભીમ કળાઈ ગયો, અર્જુન કળાઈ ગયો, પણ ભગવાને કીધું કોઈ બોલતા નહીં. મેં આની માને વચન આપ્યું છે. ભગવાન ગાળો ગણે છે, શિશુપાલ ગાળ ઉપર ગાળ દે. ભગવાન કહે છે, બસ શિશુપાલ, હવે 2 ગાળ બાકી રહી છે. 108 પૂરી થઈ અને 109મી કહેવા ગયો અને ભગવાનના ચરણોથી સુંદર ચડ્યું, આંગળથી સુતદર ચક્ર ઉડ્યું અને શિશુપાલનું મસ્તક કપાયું. હાહાકાર મચાયો, કૌરવો ડરી ગયા. સંતોએ ભગવાનને ઓળખી લીધા, પુષ્પની વર્ષા થઈ, ભગવાનનો જય જયકાર કર્યો. ભગવાન જમ્યા નહીં, વિદુરજીને ઘરે ભાજી ખાધી, કેળાના પત્તા ખાધા, કેળાની સાલ ખાધી, પણ કૌરવનો અંજ બાકી. અને એક ટાઈમે ભગવાનની પૂજા થઈ, પણ ઘંટ નગારા વાગ્યા નહીં. યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ, આપ બોલતા હતા કે કોઈ ભૂખ્યું નહીં રહે, તો ઘંટ નગારા વાગશે. ભગવાન કૃષ્ણે કહ્યું, તમે તપાસ કરો, કોઈ સંત ભૂખ્યો છે. તપાસ કરી જંગલમાં. આવી જ રીતે તમારા 10 ગામની વચમાં ઘનશ્યામ દાસ બાપુ બિરાજે છે, ઘણા સંતો બિરાજે છે. આ તપસ્વીઓની રોજ ખબર લેજો. આ દેશના રાજાઓ, આ દેશના ક્ષત્રિયો જંગલમાં રહેતા સંતોના 12 મહિનાના રાયસન આપતા, સીધા સામાન આપતા. રામાયણ વાંચો, ભાગવત વાંચો, લખ્યું છે. 12 મહિને બકાલો, 12 મહિને અનાજ, જે કઈ થાય પેલા સંતોને ધરતા. એટલા માટે ગૃહસ્થી સુખી હતો. અત્યારે ગૃહસ્થી દુઃખી છે. અને આ જંગલોમાં રહેવા છતાં તપસ્વીઓ સંતો કેટલા સુખી તમને ખબર છે? આ સંતોને દક્ષિણામાં કેટલો ખર્ચો થાય, કોણ આપે છે? તમે તો કોઈ દીકરા દીકરીને 51 રૂપિયા આપો તો ચાલે, આ સંતોને ના ચાલે. ક્યાંથી ગાડી લઈને આવ્યા હોય, એનો ડીઝલનો ખર્ચો, એનો પૂજનનો ખર્ચો, એને ભેટ પૂજા વ્યવહાર કરવો પડે. બાપ, તમે એવું ના સમજતા કે 5-10 લાખમાં કથા થઈ જશે. આ તમારી કથાને ભોજન કરતા તો સંતોની દક્ષિણા વધી જશે. ભગવાન જાણે રાઘવેન્દ્ર સરકાર પૂરું કરશે, તમારે ને મારે તો શું લેવા દેવા? મફતમાં લાભ લઈ રહ્યા બાપ. કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા છે, સંતોનો યોગક્ષમનો ભાર હું ઉઠાવું છું. સંતો મારા ભરોસે હોય, સંતોમાં અભિમાન નથી હોતું. જો ઘનશ્યામદાસ બાપુ મસ્તીમાં ફરે છે. તમારા છોકરાને લગ્ન હોય, 25 જણા આવ્યા તો ગભરા જઈએ, અને કોઈ ટેન્શન નહીં. બસ સંતોનું ધ્યાન રાખવાનું, સંતોને જમાડવાના, સંતોની સાથે બેસીને જમવાનું, ભોજનમાં ભેદભાવ નહીં. કૃષ્ણએ કહ્યું, કોઈ સંત ભૂખ્યા છે. તપાસ કરી, જંગલમાં એક વડલા નીચે સંત બેઠા છે. ભીમે કીધું, મહારાજ, આજ અમારા ઘરે મોટો યજ્ઞ થયો છે, કથા થઈ છે, ધર્મ કાર્ય થયું છે, આપ ભોજન કરવા ચાલો. સંતે કીધું, મેં 15 દિવસથી જમ્યો નથી, મારી બહુ ઈચ્છા છે, મને બહુ ભૂખ લાગી છે. તારું નામ શું છે ભાઈ? કે મારું નામ ભીમ છે. અચ્છા, હું 15 દિવસથી ખાધું નથી, મને ભૂખ લાગી, પણ મારો નિયમ છે કે જેને 100 યજ્ઞ કર્યા હોય, 100 યજ્ઞનું પૂન મને આપે, એના ઘરે જમું. ભીમ કે બાપુ માફ કરજો, આપણે તો ખાવા વાળા છીએ. યજ્ઞ બગડને તો મારા ભાઈઓ જાડે. પહેલો ડેપલો મારા બાપ દાદાની જિંદગીમાં પહેલો યજ્ઞ કર્યો છે, અને મને મોકલ્યો છે. કોઈ સંત ભૂખ્યા હોય તો બોલાય, તમારે આવવું હોય તો આવો, ન તો બેહીરો. મારા બાપનું કઈ જાય એમ છે નહીં, આપણને યજ્ઞ પગને કરતા આવડે નહીં. તો મહાત્માએ કીધું, જાઓ. ભીમ આવ્યો, ભગવાન કૃષ્ણને વાત કરી. સહદેવ ગયા, નિકુળ ગયા, અર્જુન ગયા, યુધિષ્ઠિર ગયા. બધાને એક જ પ્રશ્ન કર્યો, એક જ જવાબ આપ્યો સંતે કે જે 100 યજ્ઞના પૂન મને આપે, એના ઘરે જમું. ત્યારે 5 પાંડવોની આંખમાં આંસુ આવ્યા. આટલો બધો ખર્ચો ગયો, પાણીમાં ગયો. અમારા બાપનો ઉદ્ધાર ન થયો. એવામાં દુર્યોધન, માં ભગવતી, દ્રૌપદી 16 શિંગાર કરી યજ્ઞમાંથી આવી આહુતિ આપી નીકળી અને પોતાના પતિને રોતા જોયા. ભગવાન કૃષ્ણને કહ્યું, ભગવાન કૃષ્ણ દ્રૌપદીને બહુ માને. પોતાની સગી બેન દ્રૌપદીના
ભાણિયાને મરાવી નાખ્યો, પણ દ્રૌપદીના ભાણિયાઓ દીકરાઓને માર્યા તો ભગવાન કૃષ્ણે અસ્વસ્થામાને પણ છોડ્યો નહીં. જે ભગવાન કહેતા હતા બ્રાહ્મણને મારવો પાપ છે, એ જ ભગવાને દ્રૌપદીના બાળકોને અસ્વસ્થાએ માર્યો તો અસ્વસ્થામાને છોડ્યો નહીં. અને મા જણી બેન સુભદ્રના દીકરા અભિમાનને માર્યો ત્યારે ભગવાન કઈ બોલ્યો નહીં, કારણ કે ભગવાનને ધર્મ વાલો છે. ભગવાન કહે છે મને ધર્મ વાલો છે, તું મારું ભજન ન કરતો કઈ નહીં, પુણ્યદાન ન કરતો કઈ નહીં, પણ તારો ધર્મ છોડીશ નહીં, કારણ કે ધર્મે રક્ષતા રક્ષો. હે અર્જુન, જો તું તારો ધર્મ છોડીશ તો તને તારો ધર્મ જ મારી નાખશે. બીજાના ધર્મને પ્રણામ કરો, પણ તમે તમારો ધર્મ ન છોડજો. આજકાલ લોકો પોતાના ધર્મ છોડીને ધર્મ પરિવર્તન કરવા લાગ્યા, બીજાના ધર્મમાં જવા લાગ્યા, બીજા ધર્મ ગુરુઓ બનાવવા લાગ્યા, બીજા ધર્મની કંઠીઓ બાંધવા લાગ્યા. ધર્મ એક જ છે, સનાતન. બીજો કોઈ ધર્મ છે જ નહીં, બધા સંપ્રદાય છે. હું બધા ધર્મનો દાસ છું, બધા ધર્મગુરુને માનું છું, બધા સંતોને માનું છું. હું કોઈની ટીકા ટિપ્પણી કરતો નથી, કોઈની નિંદા કરતો નથી, પણ જે સત્ય છે કહું છું. આજે તમારો સનાતન ધર્મ રામે નથી ચલાવ્યો, કૃષ્ણે નથી ચલાવ્યો, શિવે નથી ચલાવ્યો, બ્રહ્માએ નથી ચલાવ્યો, વિષ્ણુએ નથી ચલાવ્યો, આદિ અનાદિથી આવ્યો. આની કોઈ તારીખ નથી. કોઈ ના બોલી શકે કે સનાતન ધર્મ આ તારીખથી ચાલુ થયો. બાકી બધા ધર્મોની તારીખ કોઈ 100 વર્ષ, કોઈ 200 વર્ષ, કોઈ 400, કોઈ 500, અને એની એન્ડ પણ લખી છે. સુખદેવજી મહારાજે બીજા સંપ્રદાય ધર્મોના એન્ડ પણ લખ્યા છે. આ તારીખથી ચાલુ થશે, આ તારીખે પૂરા થશે. સનાતન ધર્મની કોઈ તારીખ નથી કે આ તારીખથી ચાલુ થયો, આ તારીખથી પૂરો થાય. ભગવાન કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય તો હું ધર્મની રક્ષા કરું છું. ધર્મનો નાશ કેમ થાય? અધર્મનો નાશ થાય, પાપીઓનો નાશ થાય. સાધુ સંતો ને બ્રાહ્મણોનો ગાયનો કદી નાશ થયો નથી અને થવાનો નથી, થશે પણ નહીં. આ ભારત બધા દેશનો ગુરુ છે, પણ મારી જેવા પાપીઓએ આ દેશને વેચી નાખ્યો, બદનામ કરી દીધો, વિખી નાખ્યો. બધાએ વાડા ઉભા કરી પોતપોતાના વાડામાં ધર્મને ચૂથી નાખ્યો. ધર્મ એને કહેવાય જે આપણને નિડર બનાવે, નિર્ભય બનાવે. ડરાવે એ ધર્મ નહીં, એ સંપ્રદાય. રામાયણમાં ચોપાય છે કે હરિચંદ્ર, દધીચી, શિબી રાજા જેવા ધર્મો માટે દુઃખ ઉઠાવ્યા. એને એવા કોઈ પાપ નહોતા કર્યા હરિચંદ્રએ, દધીચીએ, શિબી નરેશે, પણ ધર્મ લાગી સહી કોટી કલેશા. એટલા દુઃખો સયા ધર્મ માટે. ધર્મ એ જ સત્ય, સત્ય એ જ પરમાત્મા, પરમાત્મા એ જ આત્મા, આત્મા એ જ સર્વત્ર, સર્વત્ર એ જ જીવાત્મા, જીવાત્મા એ જ તત્તિ, તત્તિ એ જ શક્તિ. આ શક્તિ છે તમારી સામે. મારા ચશ્મા પહેરો, તમારા દ્રૌપદી દેખાય, સીતા દેખાય, પાર્વતી દેખાય, મારા ચશ્મા પહેરો. એટલા માટે તમારો ધર્મ સનાતન છે. આ જગતમાં બે વ્યક્તિથી ડરો, એક પાપથી, બીજા ભગવાનથી. આ જગતમાં બેની સેવા કરો, એક માની, એક સંતની. બાકી તમે જે કરો ને એ વ્યવહાર છે, સેવા નથી. સેવા તો બે જ વ્યક્તિની હોય, મા અને સંત. ડરવાનું બેથી જ હોય, પાપ અને ભગવંત. બાકી કોઈથી ડરવાનું હોય નહીં. ધર્મ એને કહેવાય જે તમને નિડર બનાવે, નિર્ભય બનાવે, એ ધર્મ. એટલા માટે મારો રામ બોલે છે, ધર્મ ધીરજ મિત્ર
લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ કોઈ ધર્મની વાત કરો. જ્યારે નારદજીએ કહ્યું મને પણવા દીધો નહીં, કોઈ સત્સંગ કરો, ત્યારે નારદને અને લક્ષ્મણને પરમાત્માએ આ વાત કહી છે. માણસનો ધર્મ જ મુખ્ય છે. ધર્મ નહીં હોય તો તમારામાં ને પશુઓમાં કોઈ ફરક નથી. પશુઓ કાગળ ખાશે, માંસ નહીં ખાય. અનાજનો માનવ અધિકાર છે, એ ધરતીનો ભાર છે. જેને અન્ન ખાવા મળ્યું છતાં માંસ ખાય, દારૂ પીવે, એનો આ જગતમાં જીવવાનો કોઈ અધિકાર નથી. બાપ, હું નથી કહેતો, ભગવાન શંકર બોલ્યા છે. ખોટું લાગે તો મહાદેવને ગાળું બોલજો. માન નહીં માતું, પિતા નહીં દેવા, સાધુ સર સાધુ કરહી અમીતી જાયન પરીક્ષિતનો સાપ છે. દારૂ પીતો એ બધું કરશે, એમાં બધા અવગુણ આવશે. એટલે ભગવાન કહે છે, જીનકે યહી આચ સાધુ બ્રાહ્મણો પાસે કદી સેવા ન કરાવો. સાધુ બ્રાહ્મણોની નિંદા ન કરો. તમને ન ગમે તો દૂર રહો. પતિ જોઈને તમારા હૈયાને બાળો નહીં. સાધુ સંપત્તિને તમારા ઘરમાં રાખો નહીં. ધર્મનો એક પણ રૂપિયો તમારા ઘરમાં આવશે તો તમારી 3 પેઢીનું નખો જ જશે. મહાભારત વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, લખ્યું છે, એના ઇતિહાસ છે. જે માના પેટમાં ભગવાન કોઈના ઉદરમાં જાતો નથી. 24 અવતાર લીધા પણ કોઈ માના પેટમાં ગયો નહીં. પણ અભિમાન્યુને બચાવવા માટે, પરીક્ષિતને બચાવવા માટે ભગવાન માના પેટમાં ગયો. પણ એ જ પરીક્ષિતે જ્યારે કળયુગને સાથ આપ્યો કે દારૂ પીવાતો હોય, જુગાર રમાતો હોય, માંસ ખવાતો એના ઘરમાં રહેવું, અને અનેતીનું ધન હોય એના ઘરમાં રહેવું. અને તરત કળયુગની નજર ગઈ મહારાજ પરીક્ષિતના મસ્તક પર. સાધુ બ્રાહ્મણોનું ધન હતું, સોનાનો મુંગટ. જરાસનને માર્યા પછી ભીમે લીધો. કૃષ્ણએ કેટલી ના પાડી, પણ એ ધર્મની સંપત્તિ આવી તો રાજસૂરી યજ્ઞ પૂરો થયો નહીં. ઝઘડો થયો, લડાઈ થઈ, જુગાર રમ્યા, દ્રૌપદી હાર્યા, વનમાં ગયા, મહાભારત થયું. 42 કરોડ માણસોનું લોહી રેડાણું, છતાંય પાંડવો રાજ કરી શક્યા નહીં. અને એ મુંગટ જાણે પરીક્ષિતે પહેર્યો, અને એ જ પરીક્ષિતે એક સાધુના ગળામાં સાપ નાખ્યો, અને 7મા દિવસે તક્ષ કરડવા આવ્યો. એ તો ભલું થાવ સુખદેવજીનું કે રાજન, તારી માના પેટમાં ભગવાને તારી રક્ષા કરી, પણ તને ભગવાન નહીં બચાવે. પણ હું તને જ્યાં સુધી તારું મોત ના આવે ત્યાં સુધી મારી હામો બેસી જા. હું તને એવી કથા સંભળાવું કે તારા મૃત્યુ પહેલા તને ભગવાનના દર્શન કરાવી દઉં. આ સંતો કરાવી શકે. રાજા પ્રસન્નમ ભૂમિદાનમ, કાલ પણ કીધું તું.
રાજા રાજી થઈ જાય તો ધરતી આપી દે, 4-5 વીઘા 25-50 વીઘા જમીન આપે. વાણીઓ પસંદ થઈ જાય, નગર શેઠ, તો ભૂમિદાન, પૈસા દાન આપી દે, કોડી દાનમ. સ્ત્રી પસંદ થઈ જાય તો શરીર આપી દે. પણ સંત પસંદમ પ્રભુ મિલનમ. કોઈ સાધુ રાજી થઈ જાય, સંત રાજી થઈ જાય તો ભગવાન હાથે મેળવી દે મારા બાપ. કારણ કે સબરીને ભગવાન બોલ્યા છે. જ્યારે સબરીએ કંદમૂળ આપ્યા, ભગવાન જવા તૈયાર થયા, ત્યારે સબરીએ કીધું, પ્રભુ નાનપણથી ઘર બહાર છોડીને મારા ગુરુની સેવા કરી છે, મને ભક્તિ શું શું કહેવાય, મંત્ર શું કહેવાય, સેવા શું કહેવાય, ગુરુ શું કહેવાય, નીતિ શું કહેવાય, નિયમ શું કહેવાય, કર્મ શું કહેવાય, ધર્મ શું કહેવાય, મને કાંઈ ખબર પડતી નથી. માટે પ્રભુ તમે પધાર્યા છો. મારા ગુરુએ કીધું હતું કે પરમાત્મા આવે તો એને પૂજ્ય ભક્તિ કેવી રીતે કરે. કોઈ સંત મળી જાય તો સંતોને પૂછો ભગવાનની ભક્તિ કેમ કરવી, ભગવાનની માળા કેમ કરવી, ભગવાનનો દીવોબત્તી કેમ કરવો, આ માયામાંથી કેમ છૂટવું, આ સંતોને પૂછો. ભગવાન કૃષ્ણ કહે, અર્જુન ભજનાનંદી સંતો તને બતાવશે. જ્યારે પેલા જંગલમાં બેઠેલા સંતને કોઈ ન લાવી શક્યું, ત્યારે દ્રૌપદીએ કિંમતી મોજડી કાઢી નાખી, 16 શણગાર ઉતારી દીધા, સાદા કપડા પહેરી સખીઓની સાથે સંત પાસે આવી પ્રણામ કર્યા. બાપુ, હું દ્રુપદની પુત્રી, પાંડવોની પત્ની, મારા 5 પતિઓ તમને બોલાવા આવ્યા, તમે મારા ઘરે જમવા ના આવ્યા. કારણ સંતે કીધું, બેટા મારો નિયમ છે, જેણે 100 યજ્ઞ કર્યા હોય, 100 યજ્ઞનું કરેલું પૂન મને આપે, એના ઘેરે હું જમું. તારા 5 પતિઓ આવ્યા, એને કીધું અમે એક જ યજ્ઞ કર્યું, એટલે મેં ના પાડી. ભૂખ તો મને લાગી, પણ 15 દિવસ થયા બેટા, 100 યજ્ઞનું પૂન મને આપે, અને ત્યાં જમું. દ્રૌપદીએ કીધું, બાપુ ઉભા થઈ જાઓ, કમલમાંથી પાણી લાવો અને સંકલ્પ કરો, 100 નહીં 500 યજ્ઞનું પૂન તમને આપો. મહાત્મા ધ્રુજી ગયા. દીકરી બોલે, હા એવું સાંભળ્યું છે તમારા સંતોના મોઢે, એ સાચી વાત છે? તમે સંત છો, મારા પ્રશ્નનો જવાબ આપો. બેટા બોલ. ત્યારે દ્રૌપદી બોલી છે, સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન, એ જુ ડગલાગે ભરે કોટિય સમાન. જુ ડગલા આગે ભરે કોટિય સમાન. હું ઘરથી ઉઘાડા પગે આવીશું, રાજ સૂર્ય યજ્ઞમાંથી રાજરાણી છું, પાંડવોડી પટરાણી છું, મહાકાળીનો અવતાર છું, જગતની માં છું, મને કોઈ માએ જન્મ નથી આપ્યો, હું અગ્નિમાંથી પ્રગટી છું, પણ મારે ગુરુની જરૂર પડી, એટલે તમે મારા ગુરુ થાવ. અને હું 100 યજ્ઞ નહીં 200 યજ્ઞનું પૂર્ણ આપું છું. ઉઘાડા પગે પગલા ગણતી આવીશું, 1100 પગલા ચાલીને આવ્યું છું. બાપુ ચાલો. ત્યાં તો બાપુ ઉભા થઈ ગયા, ચાલ બેટા. પાંડવો જોતા રહ્યા, સભા જોતી રહી, કૃષ્ણ જોતા રહ્યા. દ્રૌપદીએ પોતાની જાત સંતને બેસાડ્યા, ચરણ ધોયા, ચરણામત લીધું, પોતાના પતિને ચરણામત આપ્યું, ભગવાન કૃષ્ણને ચરણામત આપ્યું. કૃષ્ણે પણ સાધુના ચરણ ધોયેલા પીધા, એવું મહાભારતમાં લખ્યું છે. અને પછી દ્રૌપદી માતાએ પોતાની જાતે ભોજનનો થાળ ધરી બાપુને જમાડતા હવા નાખી. ત્યારે કૃષ્ણની આંખમાં આંસુ પડ્યા. ધન્ય મારી બેન, ધન્ય. પાંડવોએ દ્રૌપદીને પ્રણામ કર્યા, ધન્ય હો દેવી, પત્ની હોય તો આવી. એટલા માટે આપણા જગતમાં સ્ત્રીઓને ધર્મ પત્ની કહેવામાં આવી. તમે ક્યાંય સાંભળ્યું ધર્મપતો? કારણ કે પતાનું બધું પતી ગયું હોય. એટલા માટે સ્ત્રી ચાહે તો સ્વર્ગમાં લઈ જાય, સ્ત્રી ચાહે તો નર્કમાં લઈ જાય. દ્રૌપદી માને ત્યારથી ભગવાન કૃષ્ણ બેન માનતા, દ્રૌપદીના જોડા ભગવાને ઉઠાવ્યા છે. આવું મહાભારતમાં લખ્યું છે. મારો કહેવાનો ભાવ, ભગવાન રામ લક્ષ્મણ સબરીના
આશ્રમથી જવા તૈયાર થયા ત્યારે સબરીએ કહ્યું, મારે તમને કંઈક પૂછવું છે. મારા નાથ, મારા ગુરુદેવ કહેતા હતા, કોઈ સંત, કોઈ મહાપુરુષ મળી જાય તો એની પાસે ભક્તિ કેમ કરવી પૂછવું, પણ મેં તો મારી જિંદગીમાં મારા ગુરુ સિવાય કોઈનું દર્શન કર્યા નથી. મારા ગુરુની સેવા કરી, મારા આશ્રમમાં કોઈ આવ્યું જ નહીં. પહેલો દાખલો છે કે તમે પધાર્યા છો. માટે ભક્તિ કરવી હોય તો શું કરવું? અને ભગવાને 9 પ્રકારની 9 ભક્તિ બતાવી. આમાંથી કોઈ પણ કરી શકે કરવી હોય તો, ને તો કાલે પૂર્ણાવતી છે. 9 પ્રકારની ભક્તિ ભગવાને બતાવી. સરળમાં સરળ, ઝૂંપડામાં રહેનારો માણસ કરી શકે આટલી સરળ, અને કઠણ એટલી કે કરોડપતિનો દીકરો પણ ન કરી શકે. પણ કરવી હોય તો ભગવાન રામે 9 પ્રકારની 9 ભક્તિ સબરીને કહ્યું છે. આ મંત્ર રૂપી ચોપાઈ છે, સાંભળજો બાપ. રામના શબ્દો છે આ. गुरु भग पंकज सेवा ईश्वरी भक्ति भगति मन गुणगर हरई कपट तजदार पंचम भजन दासा मंत्र जापवा जगदीश वाचा ભગવાને 9 પ્રકારની ભક્તિ બતાવી છે. પહેલી ભક્તિનું પગથિયું કોઈ સંતનો સંગ કરો. ભગવાનની ભક્તિ કરવી હોય, તમારા ઈષ્ટદેવને જોવો હોય, તમારા ઈષ્ટદેવને જાણવો હોય, પાપોથી બચવું હોય, વ્યસનોથી બચવું હોય, સારી રીતે મરવું હોય, રાડું નાખતા નાખતા રીબાતા હોસ્પિટલમાં પડ્યા ન મરવું હોય
તો સંતનો સંગ કરો. પહેલી ભક્તિ સંતોનો સંગ. સંતોનો સંગ કરશો ને એટલે ભગવાન કે મારી કથા સાંભળવાનું તમારું મન થશે. ભગવાનની કથામાં સાંભળવાનું મન થશે તો પછી કોઈ સંતને ગુરુ બનાવવાનું મન થશે. કોઈ સંતને ગુરુ બનાવશો તો તમારો અભિમાન ટળી જશે. ભગવાનના ગુણગાન ગાવા લાગશો. ભગવાનના ગુણગાન ગાશો એટલે ગુરુના આપેલા મંત્રમાં તમને વિશ્વાસ જાગશે. ગુરુના મંત્રમાં વિશ્વાસ જાગશે એટલે સારા કર્મ કરવાનું મન થશે. સારા કર્મ કરશો એટલે ભગવાન કરતા પણ મોટા સંતો તમને દેખાશે. ભગવાન કહેશે મારી કરતા મારા મોટા સંતો છે. મારી કરતા જગતમાં કોઈ મોટું હોય તો મારા સંતો. સંતોને મોટા માનશો એટલે તમને સંતોષ આવી જશે. કોઈમાં દોષ નહીં દેખાય, કોઈની નિંદા નહીં કરો, કોઈની ગાળ નહીં દો, કોઈનું ખરાબ નહીં કરો અને જથા લાખ સંતોષ. ભગવાનને તમે રોજ પ્રાર્થના કરજો, ભગવાન તે મને મારી લાયકાત કરતા વધારે આપ્યું. પછી નવમું પગથિયું ચડી જશો એટલે તમારી શંકા, વેમ, પાપ, દોષ બધું દૂર થઈ જશે. અને આ બધું દૂર થશે એટલે ભગવાન તમારી જાત ભાતને નહીં જુએ. તમારો સ્વભાવ, તમારી શ્રદ્ધા, તમારો પ્રેમ, તમારો વિશ્વાસ અને ભક્તિની હાથે તમારો નાતો જોડાશે. આમ રામ 9 પ્રકારની ભક્તિ આપી આગળ ચાલે છે. અરણ્યકાંડ સમાપ્ત. અહીં કિષ્કિંધાકાંડનો આપણે આરંભ કરીએ. પહેલા કાલે વિરામ છે. 4 વાગે આ પોથી જયારે આવી ત્યારે બધા ગામમાં ફરી છે આપણી મા બની. કાલે આ વિરામ થશે. આ દીકરીને વળાવવાની. જેમ દીકરીને બાપ વળાવે એમાં રામાયણ કાલ તમારી મારી દીકરી બની આવી ત્યારે આપણી મા બનીને આવી હતી. આપણે સમજાવી કાલે દીકરી બનીને વળાવશું. જે ભાગશાળી હશે, જેને બહુ પુણ્ય કર્યા હશે એના ઘેરે આ પોથી જશે. એટલા માટે પોથીનો અહીં ચડાવો થઈ રહ્યો છે. આપણે 5 મિનિટ બધા બેસી રહેજો. 5 મિનિટ પોથીનો ચડાવો થઈ જાય પછી આપણે આગળ વધશું. જેને બહુ પુણ્ય કર્યા હશે, જે ગુરુમુખી હશે, સંતમુખી છે, કરોડપતિ નહીં. કરોડપતિનું કામ નથી આ પોથી લઈ જવાનું. પૈસો તો બધાય પાસે, પણ જેનું હૃદય હશે, દિલ હશે, રાજા હશે, જે રામાયણને માં માનતો હશે, ગુરુને ભગવાન માનતો છે, ભગવાનને ધર્મ માનતો છે, ધર્મને સત્ય માનતો છે અને સાચું જીવતો હશે, એ જ આ પોથી એના ઘેરે લઈ જશે. માટે પોથીનો ચડાવો થાય છે. બોલજો જેની ઈચ્છા લાગે. આ સુધી તો મારી રામે લાજ રાખી. મારી કથા જ્યાં હોય ત્યાં 1,00,000, 2 લાખ, 2.5 લાખ, 3.5 લાખ એ પોથી જાય. વીરપુરે કોળીનું ગામ, મજૂરોનું ગામ. એક સાધુને લઈ જવા માટે એક સુરતનો કરોડોપતિ બોલવા લાગ્યો. 51,000, 60,000. ત્યારે એક ઝૂંપડામાં રહેનારો કોળી બોલ્યો 1 લાખ. ત્યાં પેલો બેહી ગયો. બીજો બોલ્યો 2 લાખ. ત્રીજો બોલ્યો 3.5 લાખ. એક મજૂર ઝૂંપડામાં રહેનારો આ પોથીને લઈ ગયો. વીરપુરમાં જઈને પૂછો, અહીંયા હાથપના લોકો આવે છે, પૂછો. કાલે અમરેલીમાં કથા થઈ, પૂછો. એક ગરીબ માણસ. તો મારો કહેવાનો ભાવ, આ 9 દિવસનું પૂન, આ 9 દિવસની કથા, આ 9 દિવસના સંતો, આ 9 દિવસનું ભોજન, આ બધુંય પૂન એના ઘેરે જશે. એ બહુ ભાગશાળી હશે અને જે ચડાવો કરશે પોથીનો એ પોથી લઈ જશે. માટે અહીંથી ચડાવો થાય. થોડી વાર બેસીને સાંભળો પછી આપણે આગળ કથા વધારીએ. બોલીએ હનુમાનજી મહારાજ. રામ 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 હરે રામ. પહેલા
ચાલુ રાખજો. પવન તનય સંકટ સહિત कथा विसर्जन होत है सुनो वीर राम लक्ष्मण जानकी सब करो बोलिए रामचंद्र भगवान की बाल कृष्ण हनुमान जी सदगुरु नमः सब संतन की ओम नमः पार्वती સાંજે 5 વાગે રામેશ્વર સ્થાપના છે. રામેશ્વરની પૂજા થશે. કોઈ યજમાન ભાઈઓ 5 જોડા 10 જોડા જેની ઈચ્છા હો સાંજે રામેશ્વર ભગવાનની સ્થાપના એનું પૂજન એની આરતી અર્ચન થશે. ચડાવો ચાલુ છે. વક્રતુંડ सूर्यकोटि संप्रभ निर्विघ्न कुरु मे देव शुभ कार्यसु सर्वदा शान्ताकारं शिखर शयनं सर्पमाला महेश्वर विश्वाधारं गगनवसनं स्पष्टवर्णं शुभांगं गौरीकान्तं विशननयनं योगिविध्यानगम्यं वन्दे शम्भुभयहरणं सर्वलोकिनाथं मत्सं पाति पापधने तं समान नहीं ज्ञात्वा महादेवी यथा योग तथा कुरु शिवे रुद्राणि विडाणि मात भवानी मम आत्म कल्याणं शीघ्र जीवनस्तात्र कुरु ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्षम मूल गुरु कृपा गंगा सिंधु सरस्वती यमुना गोदावरी च नर्मदा कावेरी सरजू महेंद्र तनिया शरणावती वेदिका क्षिप्रां विप्रवती महासुर नदी ख्याताज गया गंडिका पूर्णं पूर्ण जले समुद्र सहिता कुर्वन्ति नो मंगलम् अशित गरि समष्टा कंजलम सिंधु पात्रे सोतरवर शाखा लेखनी पत्रम लिखिति अधिगृहीत्वा शारदा सर्वकालम तदपिदं गुणानां पारणायते राम रामेति रामेति राम राम नाम राम में सस राम नाम कलम राम नाम भीतरे श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
राम जय जय राम सिया राम जय जय हनुमान जय हनुमान जय सिया राम जय जय प्यारा प्यारा कृष्ण नाम प्यारा प्यारा कृष्ण नाम प्यारा प्यारा कृष्ण नाम प्यारा जो तुम मिटाना चाहो जीवन के तृष्णा जो तुम मिटाना चाहो जीवन के तृष्णा सुबह शाम बोलो कृष्ण कृष्ण सुबह शाम बोलो वंदे कृष्ण कृष्ण ओ सुबह शाम बोलो वंदे कृष्ण 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 सुबह शाम बोलो वंदे कृष्ण
साधु संत के तुम रखवाले प्रभु तुम रखवाले असुर निकंदन राम दुलारे तुम राम असुर निकंदन राम दुलारे तुम राम दुलारे राम जय
माटी चुन चुन महल बनाया, कहता है घर मेरा है। ना घर तेरा ना घर मेरा, 2 दिन का ये मेला है। ना घर तेरा ना घर मेरा, 2 दिन का ये मेरा है। आसमां पे आसमां पे उड़ने वाला, आसमां पे उड़ने वाला मिट्टी में मिल जाएगा। कर मन तो प्यारे, आखिर में मर जाए। किया ना जो तूने राम भजन तो किया न जो तूने राम भजन को, पीछे तू पछताएगा। हरि भजन कर मन तो प्यारे, आखिर में मर जाएगा। भजन कर मन तो प्यारे, आखिर में मर जाएगा। हरि बोल। जैसा करेगा जैसा करेगा वैसा करेगा, तू ही तेरा विधाता है। जैसा करेगा वैसा करेगा, तू ही तेरा विधाता है। शिवरा गिरिए को जग में साचा, राम नाम सारा है। शिवरा गिरिए तेरा सहारा, राम नाम एक साचा है। आसमां पे
कृष्ण लाल की, उमापति महादेव रामायण मैया की जय, परम पूज्य तुलसीदास जी महाराज की जय, बोलो भाई सब संतन की जय, हनुमान जी महाराज। ओम नमः पार्वती पतये जो मारी जनेता કેટલી બેઠી છે શક્તિ આ ના મારા બેટા જો ઉલાળ્યો કરીને અડધા ભાગ્ય કાઈ નહીં ભાગો ભાગો ક્યાં ભાગશો કેટલા દિવસ કિષ્કંદા કાંડ બોલો શ્લોક બાબુ देवर्षु सुंदरावती बलो विज्ञान धाम अपनी वच्चे में आवे शोभांडो वर्धन्विनो स्मृतिमुतो गोवी प्रबंध प्रियो माया मानुषरूपिणो रघुवरो सत्यमवर्मोहितो सीतान्वेषण तत्परो पथिगतो भक्तिप्रदोतो हीन ब्रह्माम्बातिसुदसमुद्भवम् कलिमलप्रध्वंसन साव्ययम् श्रीमत्शम्भुमुखे सुन्दरवरे संशोभितं सर्वदा संसारमय भेषज सुखकरम् श्रीजानकी जीवनम् धन्यास्ते कृतेन पिबन्ति सततम् श्रीरामनामम् मृतम् आगे बहोरी चले रघुराया आगे चले ही रघुराया ऋषमुख परगत निहराया ગોતતા આગળ ચાલ્યા છે. એક ઋષિક નામનો પર્વત છે. એ પર્વત ઉપર સુગ્રીવ નામનો એક વાનર ઘણા વાનરો સાથે રહે છે. સુગ્રીવે ભગવાન રામ લક્ષ્મણને આવતા જોયા એટલે એને ડર લાગ્યો કે મારા ભાઈએ મારા બાળ બચ્ચા પરિવાર જમીન જાગીર રાજપાટ બધું લઈ લીધું. હું જ્યાં ગયો ત્યાં મારી પાછળ પાછળ પડ્યો. આ પહાડ ઉપર એને સાપ આપ્યો છે ઋષિએ કે આ પહાડ પર તું આવીશ તો તારા માથાના ટુકડા થશે. એટલે મારો ભાઈ તો આવી શકે નહીં, પણ મારા ભાઈનું મન મેલું છે. જે ભાઈની દાનત ખરાબ થાય ને, જમીન લેવાની આ લેવાની, તો ગમે તેમ કરી શકે. એટલે મારા ભાઈએ બીજા કોઈને મોકલા લાગે છે. એટલે એને તરત ઘણા વાંદરાઓ હતા પણ એને કોઈ પર વિશ્વાસ ન આવ્યો. મારા હનુમાનજી પાછળ વિશ્વાસ આવ્યો. હનુમાનજીને કહ્યું, હનુમાનજી, હું નાનો હતો ત્યારે મારા પિતાએ કીધું તું બેટા એક સમય આવ્યો આવશે તમે બે જણા ભાઈઓ ઝઘડી જશો. તારો મોટો ભાઈ બધું લઈ લે છે,
તને કાઢી મૂકશે. જ્યારે તું ક્યાંય નો નરે ત્યારે હનુમાન પર વિશ્વાસ રાખજે. હનુમાનજી તારા દુઃખની વાત કહેજે. હનુમાનજી તને મદદ કરશે. હનુમાનજી આજ મને તમારા પર વિશ્વાસ છે, બાકી મારો કોઈ કોઈની પર વિશ્વાસ નથી, કારણ વાલી મારો કાળ છે. માટે હનુમાનજી તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ અને કોણ આવે છે તપાસ કરો. જો મારા ભાઈએ મોકલ્યા હોય તો મને કહેજો, હું ભાગી જઈશ. હનુમાનજી મહારાજ પર્વત ઉતરી બ્રાહ્મણનું રૂપ લેશે. હવે રામાયણમાં હનુમાનજીનો હવે પ્રવેશ થાય. અત્યાર સુધી ભગવાન રામ લક્ષ્મણ જાનકીની આપણે કથા સાંભળી, સંતોની ભક્તોની દેવોની કથા સાંભળી, રાક્ષસોની સાંભળી. હવે હનુમાનજીનો પ્રવેશ થાય છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો, બાળકો, અવાજ જ્યાં સુધી સંભળાતો એકવાર જોરથી, ભાવથી, પ્રેમથી એવી જોરથી જય બોલાવો કે મારો હનુમાન આવીને બેસી જાય. બોલીએ હનુમાનજી મહારાજની જય. હજી બરાબર અવાજ નથી આવી ગઈ આ બાજુ. આ તો બહુ લોકો બેઠા છે. આ ગામમાં બબે ભાઈઓ છે. બોલો હનુમાનજી મહારાજની જય. બોલો હનુમાનજી મહારાજની જય. આ બાજુથી અવાજ આવે છે. આવો થોડી વાર હનુમાનજીને યાદ કરીએ. મંગલ મૂર્તિ મારુતિ, મંગલ મૂર્તિ મારુતિ, સકલ મંગલ મૂર્તિ. તાળી બજાવો, મારો હનુમાન આવે છે. બ્રાહ્મણ રૂપે હરે હરે હરે. સકલ મંગલ મૂર્તિ કંદન, સકલ મંગલ મૂર્તિ કંદન, મંગલ મૂર્તિ મારુતિ
लखन वैदेही बंधु राम लखन वैदेही बंधु राम लखन वैदेही यह तुलसी के धर्म सदेही यह तुलसी के धर्म सदेही भगवान राम लक्ष्मण चरण में वंदन करे छे। तुलसीदास जी महाराज कहे, याज्ञवल भरद्वाज ऋषि महाराज ने कहे, भगवान शिव मां भगवती पार्वती ने कहे, कागमुसंडी गरुड़ जी ने कहे, प्ररूप धरि कपिता गय रूप धरि कपिता गय आय नाई सपोषत भय सत यश भय ओ तुम धारी सत्री शरीरा शरीरा कारण कवन फरत वीरा तुम नर नारायण कठिन भूमि कोमल पद स्वामी कठिन भूमि कोमल पदगामी यही कारण वितरत पितरहु बंसारी ओ तुम श्यामल गौर शरीरा क्षत्रि रूप फिर बहुबन भीरा क्षत्रि रूप फिर बहुबन भीरा कठिन भूमि कोमल पदगामी कवन हेतु बिसरे हो बंसारी હનુમાન जी ब्राह्मण ना रूप में बनने प्रणाम કરીને કહે છે, તમે કોઈ નરનારાયણ છો? ભૂમિનો ભાર ઉતારવા માટે મનુષ્ય લીલા કરો છો? કોઈ ક્ષત્રિયવીર પુરુષો છો? ઉઘાડા પગ્યા ભયંકર કાકારા વાળી જમીનમાં કેમ ફરો છો? આપ કોણ છો? તમારા ચરણ લાલ લાલ મૃદુલ અને આ ભૂમિ કઠણ શું કામ ફરો છો? भगवान श्री राम हंसता हंसता कहने लगा, कौशलेश दशरथ के जाए कौशलेश
दशरथ के गाए। तो मान वचन बात वचन यहाँ विचरत हरही